મહેસાણાના વિસનગરની સાકળચંદ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો। સાકળચંદ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ યોજાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા। વિદ્યાર્થીઓને સીએમના હસ્તે પદવી એનાયત કરવામાં આવી। અને આંધ્ર પ્રદેશની અંદર આ વિસનગર એ શિક્ષણની નગરી અને સંસ્કારી નગરી, એમાં પણ 4 ચાંદ આજે પ્રકાશભાઈએ લગાવ્યા છે। આ એસકે પટેલ યુનિવર્સિટીએ લગાવ્યા છે। અને મને કહેતા પણ આનંદ થાય છે કે આજ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એમએન સાયન્સ કોલેજની અંદર 150 કરોડ રૂપિયા જેવું ફંડ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફાળવ્યું છે। અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને તો આવતા સમયની અંદર આ વખતે સાહેબે 47 કરોડથી વધારાની રકમ ત્યાં પણ, અને જ્યારે સ્પોર્ટ્સ માટે ખેલે ગુજરાતથી લઈ અને ભારત મહાકુંભ સુધી રમતો સુધી પહોંચવાની નેમ નરેન્દ્રભાઈએ લીધી છે। કોમનવેલ્થ પણ આપણા ગુજરાત એને હોસ્ટ કરી શકતું હોય અને ઓલિમ્પિકનું સ્વપ્ન પણ જો ભારત જોઈ શકતું હોય તો એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ। શિક્ષણની સાથે સાથે હવે મારે એક ખાસ વિદ્યાર્થીઓને વાત કરવી છે। હવે 6 ઇંચ બાય 12 ઇંચનું માર્કશીટ કામમાં નથી આવવાની, ગોલ્ડ મેડલ પણ કામમાં નથી આવવાનો। તમને તમારી સ્કિલ, તમે જે ભણ્યા છો એની સ્કિલ જ તમારા કામમાં આવવાની છે। અને આવતા સમયમાં જગ્યા તમારે તમારી રીતે બનાવવી પડશે। તમે જો જગ્યા નહીં બનાવી શકો તો આવતા સમયની અંદર એ જગ્યામાંથી ક્યારે નીકળી જશો તમને ધ્યાનમાં પણ નહીં આવે। મારે આ વિદ્યાર્થીઓને અભિનંદન પણ આપવા છે અને સાથે સાથે આવતા સમયની ચેલેન્જો માટે સતત જગત સાથે જોડાવા માટે હવે તો ટેકનોલોજીના માધ્યમથી તમે દુનિયાના કોઈ પણ છેડે કોઈ પણ ક્ષણે જોડાઈ શકો, એ પ્રકારની ટેકનોલોજીનું અપડેશન થયું છે।